ધારીના બોરડી ગામે કોટડિયા પરિવાર દ્વારા લોક ઉપયોગી કાર્યો કરવામાં આવ્યા હતા. નવા મંદિર તથા મહાનુભાવોના સ્ટેચ્યુનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોટડિયા પરિવાર દ્વારા ગામમાં વસતા દરેક લોકોના ઘરને રંગવામાં આવ્યા હતા. બોરડી ગામમાં નવા રાધાકૃષ્ણ મંદિર સહિતના મંદિરોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ મહાનુભાવોના સ્ટેચ્યુ બોરડી ગામને અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં ભાજપના નાયબ ઉપદંડક કૌશિક વેકરિયા, અમરેલી સાંસદ ભરત સુતરિયા, ધારી ખંભા બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, ભાજપના અશ્વિત મુંજળિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી, સત્તાધારના મહંત વિજય બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. બોરડી ગામના કોટડિયા પરિવાર દ્વારા ખરેખર ગામનું ઋણ ઉતારવાનો પ્રયત્ન કર્યો હોય એવું ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. બોરડીના ગ્રામજનો દ્વારા પણ કોટડિયા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. બોરડી ગામમાં કોટડિયા પરિવાર અમે 5 ભાઈ વસાડે જે આખા ગામમાં કલર કર્યો છે. 265 ડોલ નેરોલ કલરની વાપરી, 4000 બેગ સિમેન્ટ વાપરી, પ્લસ 78,000ના ખર્ચે બોરડી ગામમાં રામજી મંદિર, શિવ મંદિર, રાધાકૃષ્ણ મંદિર બનાવ્યું, પ્લસ પછી મહાપુરુષોની મૂર્તિઓ બનાવી અને પ્લસ એક નિરાધારનો આધાર એવું રસોડું બનાવ્યું. તે ટોટલી 2 કરોડની આજુબાજુનો મેં કોટડિયા પરિવાર 5 ભાઈઓ શાળે ખર્ચો કર્યો છે બધો, અને આખા ગામને અર્પણ કર્યું. એનું લોકાર્પણ તરીકેનો આજનો અમારો પ્રોગ્રામ હતો. 2000 માણસોનું આજે રસોડું હતું. અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, જેવી કાકડિયા ને તરોડા ગુરુકુળથી સંતો પધાર્યા હતા. પછી સત્તાધારથી વિજયબાપુ પધાર્યા હતા, અને બગસરાથી વિવેક સ્વામી પધાર્યા હતા, અને બાકી બધા અમદાવાદ, સુરત, મુંબઈથી બધા મારા મિત્ર સર્કલ આવ્યા, અને બધાને મને સાથ સહકાર આપ્યો, અને અમારું કામ ઉજળું છું. જય ભારત, જય.